પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 76 એમાં 1-12 કલમ છે. હવે જો આપણે બાઇબલ વાંચીએ ને ઇસરાયેલ પ્રજાનો ઇતિહાસ વાંચીએ તો એ સાક્ષી છે કે ઇસરાયેલ પ્રજાએ ઘણી બધી લડાઈઓ અને યુદ્ધોમાં વિવિધ રાજાઓના સમયમાં પસાર થવું પડ્યું. એમણે યુદ્ધો લડવા પડ્યા, પણ યહોવા ઈશ્વરની કૃપા અને દરમિયાનગીરીથી બળવાન શત્રુઓને હરાવીને પ્રભુના લોકોએ શાનદાર અને ભવ્ય વિજય મેળવ્યા હતા. યહોવાની મદદથી મેળવેલ આવા જ કોઈક મહાન વિજય પછી ગીતશાસ્ત્ર 76 લખવામાં આવ્યું હશે એમ માનવામાં આવે છે. એની પહેલી બીજી કલમમાં ગીત કરતા ઇસરાયેલ પ્રજા યહોવા ઈશ્વરની આશીર્વાદિત અને રક્ષણ કરનાર હાજરીની જે નિકટતા અનુભવે છે તેનું વર્ણન કરે છે. લખે છે કે યહૂદામાં ઈશ્વર પ્રગટ થયેલા છે, ઇસરાયેલમાં યહોવાનું નામ મોટું છે. વળી સાલેમમાં યહોવાનો મંડપ છે અને સિયોનમાં યહોવાનું નિવાસ સ્થાન છે. યહૂદિયાના યરૂશાલેમ નગરમાં પવિત્ર ઈશ્વર યહોવાની હાજરી જાહેર કરતું ભવ્ય પ્રભુ મંદિર હતું, એ આપણે જાણીએ છીએ, અને જ્યાં ઈશ્વરનું નામ સદા મહા મોટું મનાતું હતું. જ્યાં ઈશ્વરની હાજરી હતી અને ત્યાં અનેકવિધ આશીર્વાદો પણ આપણને જોવા મળે છે, અને છતાંય યહૂદિયા, સાલેમ અને સિયોન પર શત્રુઓએ વિવિધ હથિયારો જેવા કે ધનુષ્ય, ઢાલ, બાણ, તરવાર તથા અન્ય યુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા, યુદ્ધ કર્યું હતું, અને ઈશ્વરીય યહોવાએ તેમને હરાવ્યા હતા. શત્રુઓના શૂરવીર અને પરાક્રમી સૈનિકોના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી. કલમ 3-6 ગીત કરતા જણાવે છે કે યાકૂબના ઈશ્વર યહોવાની ધમકીથી જ આ શત્રુઓના હાજા ગગડી જતા હતા. ત્રીજી કલમમાં લખે છે કે ત્યાં તેમણે એટલે કે ઈશ્વરે ધનુષ્યના ચળકતા બાણોને ભાંગી નાખ્યા, ઢાલ, તરવાર તથા યુદ્ધ સામગ્રી તેમણે ભાંગી નાખ્યા. સનાતન પર્વતોમાંથી હે યહોવા તમે મહિમાવાન તથા ઉત્તમ છો. જેઓ શૂરવીર છે તેઓ લૂંટાયેલા છે અને તેઓ નિદ્રાવશ થયા છે, અને પરાક્રમીઓના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી. હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બંને ભર નિદ્રામાં પડેલા છે. તમે જો પહેલો શમૂએલ એનો 17મો અધ્યાય ને 47માં વાંચો તો ફલિસ્તી યોદ્ધા ગોલિયાથનો કારમો પરાજય કર્યા પહેલાં દાઉદ ભક્તે ઈશ્વર પરનો પોતાનો જે વિશ્વાસ જાહેર કરેલો એ આજે પણ આપણને ઉત્તેજન આપે છે. દાઉદ કહે છે કે વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતા નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે, અને તે દાઉદ શત્રુને કહે છે, ગોલિયાથને કહે છે કે તે તમને અમારા હાથમાં સોંપી દેશે. ભલા આવા મહાન ઈશ્વરની આપણે આભાર સ્તુતિ કરીએ. આમેન.